हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતું ચેપ્ટર બ્રાન્ચ અકાઉન્ટ. અત્યાર સુધી આપણે બેઝિક થિયરિકલ પાર્ટ્સ, ડેટા મેથડના ક્વેશ્ચન, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચનો ક્વેશ્ચન, આજે આપણે કરવાના છે સ્ટોક એન્ડ ડેટા મેથડનો ક્વેશ્ચન. તો આજનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. OMG Enterprise of Pune has a 2 branch at Solapur and Kolhapur. The branches maintain accounts with the State Bank and authorized to make purchase locally. Following information is obtained from the Solapur branch by the Pune office. તો આ બધી ડિટેલ્સ છે જે પુણે ઓફિસ એટલે કે હેડ ઓફિસને રિસીવ થઈ છે સોલાપુર બ્રાન્ચમાં. ક્લિયર? તો આપણી પાસે અહીંયા ડિટેલ્સમાં બેલેન્સીસ એઝ ઓન 1st એપ્રિલ 19 એન્ડ 1st એપ્રિલ 2020. મતલબ કે આ ઓપનિંગ બેલેન્સ છે અને આ ક્લોઝિંગ બેલેન્સ છે. ઓપનિંગ ક્લોઝિંગની અંદર છે કેશ, સ્ટોક, ડેટર, બેંક, ક્રેડિટર અને ટ્રાન્ઝેક્શન છે. સ્ટોક એન્ડ ડેટા મેથડની અંદર આપણે નોર્મલી અકાઉન્ટ્સ ઓપન કરવાના થાય. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ, બ્રાન્ચ ડેટર અકાઉન્ટ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ, કેશ, બ્રાન્ચ બેંક અકાઉન્ટ, બ્રાન્ચ ક્રેડિટર અકાઉન્ટ અને બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. બ્રાન્ચ સ્ટોક ઉપરથી આપને ગ્રોસ પ્રોફિટ મળે છે જે બ્રાન્ચ પીએનએલમાં ટ્રાન્સફર થાય છે. ક્લિયર? તો આપણે બાકીની ડિટેલ જોઈ લઈએ. ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર, ગુડ્સ રિસીવ ફ્રોમ પુણે અને કોલ્હાપુર. પુણે એટલે કે હેડ ઓફિસમાંથી રિસીવ થયા છે અને સર્ટેન અનધર બ્રાન્ચ કોલ્હાપુરમાંથી રિસીવ થયા છે. લોકલી બોટ ગુડ્સ લોકલી અને પરચેસ કર્યા છે. ઇન ધ એબ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન ધીસ વિલ બી ટ્રીટેડ એઝ અ ક્રેડિટ પરચેસ. એટલે આ આપણે ક્રેડિટ પરચેસ તરીકે ધ્યાનમાં લઈશું. પેમેન્ટ ટુ ક્રેડિટર, તો કેશ અને ચેક. રિસીવ ફ્રોમ ડેટર, કેશ એન્ડ ચેક. Other details, sales on credit and sales on cash, मतलब cash sales and credit sales. Goods returned by customer, that is treated as a sales return. Goods returned to Pune, मतलब head office ने अपने goods return किया है ना. Goods sent to कोल्हापुर, એટલે कोल्हापुर ने send किया है. Expense paid by the branch by check. Check थी पेमेंट કર્યું છે એટલે expense છે જે P&L માં ડેબિટ થશે અને પેમેન્ટ ચેકથી છે એટલે બેંકમાં ક્રેડિટ થશે. કેશ ડિપોઝિટ અને બેંક બેલેન્સિંગ ફિગર આપ્યો છે એટલે આપણે કેશ અને બેંકમાં ફર્સ્ટ આપણે કેશ ક્લોઝ કરવું પડે એટલે એમાં જે ડિફરન્સ આવશે કેશ અકાઉન્ટમાં, એ કેશ અકાઉન્ટમાં જે ડિફરન્સ આવે એ ડિફરન્સ હશે કેશ ડિપોઝિટ ઇન્ટુ બેંક. અને ફાઇનલી આપણે બેંક અકાઉન્ટમાં ડિફરન્સ કંઈ મળે છે તો એ હશે અમાઉન્ટ ટ્રાન્સફર ટુ પુણે, જે આપણે હેડ ઓફિસને એ અમાઉન્ટ ટ્રાન્સફર કર્યું. પ્રિપેર ધ નેસેસરી અકાઉન્ટ of the branch under the stock and debtor method in the Pune office. તો સ્ટોક એન્ડ ડેટર મેથડ પ્રમાણે આપણે અકાઉન્ટ્સ બનાવવાના થાય. તો ફર્સ્ટ આપણે બનાવશું સ્ટોક અને ડેટર. તો બ્રાન્ચ સ્ટોક, બ્રાન્ચ ડેટર. પછી આપણે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ બનાવવાનું હોય છે. તો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. પછી કેશ અને બેંક, તો બ્રાન્ચ કેશ અકાઉન્ટ, બ્રાન્ચ બેંક અકાઉન્ટ. પછી આપણે ક્રેડિટર પણ એક પાસે તો ક્રેડિટરનું અકાઉન્ટ બનાવશું, બ્રાન્ચ ક્રેડિટર અકાઉન્ટ અને ફાઇનલી લાસ્ટમાં બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. હવે જેટલા આપણે અકાઉન્ટ્સ બનાવ્યા છે અકાઉન્ટ્સમાં આપણી પાસે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ અવેલેબલ છે. તો એ બધા અકાઉન્ટ્સમાં આપણે ફર્સ્ટ ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ પુટ આઉટ કરશું. તો ફર્સ્ટ છે કેશ. તો કેશ અકાઉન્ટમાં ઓપનિંગ 4000 અને ક્લોઝિંગ 5400. તો કેશ અકાઉન્ટમાં આપણે ઓપનિંગ ડેબિટ સાઇડ to balance brought down 4000 and closing credit side by balance carried down 5400. પછી જે સ્ટોક, તો આ ઓપનિંગ છે ને ક્લોઝિંગ છે. તો સ્ટોકમાં આપણે ઓપનિંગ સાઇડ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 10000 અને ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરીડ ડાઉન 18000. સ્ટોક પછી છે ડેટર. તો ડેટરમાં ઓપનિંગ 24000 અને ક્લોઝિંગ 8000. તો ડેટર ઓપનિંગ ડેબિટ સાઇડ 24000 અને 8000. બેંક અકાઉન્ટમાં ડેબિટ 14000 અને ક્લોઝિંગ 12000. તો બેંકમાં લખી નાખીએ ડેબિટ સાઇડ ઓપનિંગ 14000 અને ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ 12000. એન્ડ ક્રેડિટર અકાઉન્ટ ઓપનિંગ 2000 છે અને ક્લોઝિંગ 1000 છે. તો ક્રેડિટર આપણી લાયબિલિટી છે એટલે ક્રેડિટ સાઇડ આવશે. તો ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન 2000 and closing balance carried down 1000. તો બધા અકાઉન્ટ્સની આપણે બેલેન્સ લખી નાખી છે. હવે 1 by 1 આપણે અકાઉન્ટ જે ટ્રાન્ઝેક્શન આપ્યા છે એમાં ટ્રાન્ઝેક્શન પુટ અપ કરીએ. ફર્સ્ટ છે ગુડ્સ રિસીવ ફ્રોમ પુણે અને કોલ્હાપુર.
તો 40,000 અને 3,000ના ગુડ્સ આપણે રિસીવ થયા છે, એટલે આપણા બ્રાન્ચ સ્ટોકમાં ગુડ્સ ઇન થાય છે એટલે આપણે એમાં ડેબિટ કરવા પડશે, અને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એમાં આપણે એને ક્રેડિટ કરશું. એટલે ફર્સ્ટ આપણે બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 40,000 એન્ડ 3,000, અને સાથે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ જે આપણે ઓપન કર્યું છે એમાં આ બંને ક્રેડિટ છે, બ્રાન્ચ સ્ટોક પુણે અને કોલ્હાપુર. ક્લિયર? તો આની ઇફેક્ટ કેવી રીતે હતી? એક બ્રાન્ચ સ્ટોકમાં ડેબિટ અને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચમાં ક્રેડિટ. પછી છે લોકલી બોટ ગુડ્સ ઇન ધ એબ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન, ક્રેડિટર પણ આપ્યા છે, તો આ આપણું આ ક્રેડિટ પરચેસ હશે. તો આને આપણે ક્રેડિટ પરચેસ તરીકે કન્સિડર કરીએ. તો ક્રેડિટ પરચેસ છે એટલે સ્ટોક આપણા આવે છે, તો સ્ટોક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ તો બ્રાન્ચ ક્રેડિટર, અને બ્રાન્ચ ક્રેડિટર અકાઉન્ટ છે એમાં આપણે ક્રેડિટ સાઇડ લખી નાખીએ બાય બ્રાન્ચ સ્ટોક 6,600. ક્લિયર? તો કેવી રીતે હતા કે સ્ટોકમાં ડેબિટ અને ક્રેડિટરમાં ક્રેડિટ. પછી છે પેમેન્ટ ટુ ક્રેડિટર. ક્રેડિટરને આપણે પેમેન્ટ કર્યું છે 600 કેશથી છે અને 7,000 ચેકથી છે. એટલે ક્રેડિટરને જો પેમેન્ટ કરતા હોય તો ક્રેડિટર રિસીવ કરે છે, એટલે ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ થાય અને કેશ અને બેંક અકાઉન્ટ ક્રેડિટ થશે. એટલે ક્રેડિટરમાં ડેબિટ, કેશ અને બેંકમાં ક્રેડિટ. તો ક્રેડિટર અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ લખી નાખીએ કેશ 600 અને બેંકમાં 7,000. સેમ વે આ આપણે રેકોર્ડ કરવાના છે કેશ અને બેંકમાં. તો અહીંયા બેંકમાં 7,000 અને કેશમાં 600. ક્લિયર? ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ સાઇડ અને કેશ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ છે 7,000 અને 600. પછી છે રિસીવ ફ્રોમ ડેટર. ડેટર પાસેથી આપણે અમાઉન્ટ રિસીવ થઈ છે, કેશમાં 12,000 રિસીવ થયા છે અને ચેકથી 18,000 રિસીવ થયા છે. તો આપણા કેશ અકાઉન્ટમાં ડેબિટ થશે 12,000, બેંકમાં ડેબિટ થશે 18,000. આ જે અમાઉન્ટ આવી બેંકમાં અને કેશમાં એ આપણા ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ છે બાય કેશ 12,000, બાય બેંક 18,000. તો ફર્સ્ટ પેજ આ કમ્પ્લીટ. સેકન્ડ પેજમાં ચેક કરીએ. સેકન્ડ પેજમાં છે સેલ ઓન અ ક્રેડિટ. તો ક્રેડિટ સેલ્સ છે મતલબ ડેટર અકાઉન્ટ ડેબિટ થશે અને સ્ટોક અકાઉન્ટ ક્રેડિટ થશે. તો ડેટર અકાઉન્ટ આવ્યું અને સ્ટોક પણ સાથે જ છે, તો ડેટરમાં અહીંયા ડેબિટ કરી નાખશું 20,000 અને સ્ટોક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બ્રાન્ચ ડેટર ઇન્ટુ બ્રેકેટ લખીએ ક્રેડિટ સેલ્સ 20,000. પછી છે આપણું સેલ્સ ઓન અ કેશ. કેશ સેલ્સ છે તો કેશ અકાઉન્ટમાં ડેબિટ થશે, તો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ બ્રાન્ચ કેશ 50,000 અને સ્ટોક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બ્રાન્ચ કેશ 50,000. બરાબર? ટુ ઇફેક્ટ. નેક્સ્ટ છે આપણી ડિટેલ્સ ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર. કસ્ટમર એટલે કે આપણા ડેટર. ડેટર આપણે ગુડ્સ રિટર્ન કર્યા હોય તો એ સેલ્સ રિટર્ન આપે, એટલે કે આપણા બ્રાન્ચ સ્ટોકમાં સ્ટોક આપણી પાસે પાછો આવે છે, એટલે સ્ટોક અકાઉન્ટ ડેબિટ થશે અને ડેટર અકાઉન્ટ ક્રેડિટ થશે. સ્ટોક અકાઉન્ટમાં ડેબિટ અને ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ રિટર્ન બાય 5,000. બ્રાન્ચ સ્ટોકમાં ડેબિટ, ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ગુડ્સ રિટર્ન ટુ પુણે 6,000 એન્ડ ગુડ્સ સેન્ટ ટુ કોલ્હાપુર બ્રાન્ચ 4,000. તો પુણે અને કોલ્હાપુર બ્રાન્ચને આપણે ગુડ્સ આપ્યા છે, સેન્ટ કર્યા છે, એટલે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ડેબિટ થશે અને સ્ટોક અકાઉન્ટ ક્રેડિટ થશે. તો સ્ટોક અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ પુણે અને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ કોલ્હાપુર 6,000 and 4,000. અને સેકન્ડ ઇફેક્ટ આવશે બ્રાન્ચ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 6,000 and 4,000. મતલબ એક ઇફેક્ટ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચમાં ડેબિટ, સેકન્ડ ઇફેક્ટ સ્ટોક અકાઉન્ટમાં ક્રેડિટ. એના પછી જે એક્સપેન્સીસ પેડ બાય બ્રાન્ચ એટ ચેક. તો ચેકથી પેમેન્ટ કર્યું છે એટલે એક્સપેન્સ છે તો પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ થશે અને પેમેન્ટ ચેકથી છે એટલે બેંક અકાઉન્ટમાં ક્રેડિટ થશે. તો પીએનએલ અકાઉન્ટમાં આપણે ડેબિટ કરી નાખશું એક્સપેન્સ, અને સાથે સાથે આપણે બેંક અકાઉન્ટમાં
क्रेडिट कर नाखीए बाय ब्रांच P&L एक्सपेंस 9600. પછી છે કેશ ડિપોઝિટ ઇન અ બેંક એન્ડ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ પુણે. તો એ કેસમાં આપણે પહેલાં બેંક અકાઉન્ટ ક્લોઝ કરવાનું થાય, કેશ અકાઉન્ટ ને પછી બેંક અકાઉન્ટ ક્લોઝ કરવાનું થાય. તો અહીંયા આપણી પાસે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ પણ છે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ છે એનો ટોટલ કરીને જે ડિફરન્સ આવે એ ટ્રાન્સફર થાય ટ્રેડિંગ અકાઉન્ટમાં. એટલે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચનું આપણે ટોટલ કરી નાખીએ, તેમાં જે ડિફરન્સ આવશે દેટ વિલ બી ટ્રાન્સફર એઝ અ ટ્રેડિંગ અકાઉન્ટ. એટલે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ એવી આપણી એન્ટ્રી પાસ થાય. એટલે બેલેન્સ ઇન ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ઇઝ ટ્રાન્સફર ટુ ટ્રેડિંગ. હવે આ કેસમાં આપણે પહેલાં કેશ ક્લોઝ કરવાનું છે. તો કેશ અકાઉન્ટને ક્લોઝ કરીએ તો ડેબિટ સાઇડ 66,000, ડિફરન્સ આવે છે 60,000. આ 60,000 શું હશે? કેશ ડિપોઝિટેડ ઇન્ટુ બેંક. એટલે આની એની કોન્ટ્રા એન્ટ્રી બેંકમાં પણ આવી જશે. બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 60,000. હવે આપણે બેંક અકાઉન્ટ ક્લોઝ કરીએ અને આપણે જે ડિફરન્સ આવશે ધેટ ડિફરન્સ ઇઝ ટ્રાન્સફર ટુ HO અકાઉન્ટ. જે આપણે લાસ્ટ ઇન્ફોર્મેશન આપી છે, બરાબર. અહીંયા કેશ અકાઉન્ટમાં જે ડિફરન્સ આવે છે એ બેંકમાં ડિપોઝિટ કર્યા છે અને બેંકમાં જે ડિફરન્સ આવશે એ ટ્રાન્સફર ટુ પુણે અકાઉન્ટ. તો અહીંયા આપણું આ ક્લોઝ થઈ ગયા. તો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ક્લોઝ, બેંક અકાઉન્ટ ક્લોઝ, કેશ અકાઉન્ટ ક્લોઝ. ક્લિયર. તો હવે આપણે સ્ટોક અકાઉન્ટ ક્લોઝ કરીએ. સ્ટોક અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ એટલે આપણે ડિફરન્સ મળશે ધેટ વિલ બી ટ્રીટેડ એઝ અ ગ્રોસ પ્રોફિટ. સ્ટોક અકાઉન્ટમાં જે ડિટેલ્સ આપણે મળે છે એ મળે છે ગ્રોસ પ્રોફિટ અને આ ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર થાય P&L. ક્લિયર. P&Lમાં લખી નાખીએ ગ્રોસ પ્રોફિટ. હવે ડેટર અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઇડ હાયર છે અને ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ જે ક્રેડિટ સાઇડ જે ડિફરન્સ આવ્યો ઓપનિંગ ક્લોઝિંગ છે બધું લખ્યું છે તો એ આપણું હશે ડિસ્કાઉન્ટ. તો 1000 છે ડિસ્કાઉન્ટ એક્સપેન્સ છે એટલે જે આપણા P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ હશે ડિસ્કાઉન્ટ. ક્લિયર. તો બ્રાન્ચ સ્ટોક, બ્રાન્ચ ડેટર કમ્પ્લીટ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ કમ્પ્લીટ, બ્રાન્ચ બેંક કમ્પ્લીટ, બ્રાન્ચ કેશ કમ્પ્લીટ. પછી ક્રેડિટરને ક્લોઝ કરીએ તો ક્રેડિટર બંને સાઈડ ઇક્વલ થઈ જાય છે એટલે ટેલી. P&L અકાઉન્ટને ક્લોઝ કરીએ તો ક્રેડિટ સાઈડ હાયર છે, ડિફરન્સ જે આવે છે એ નેટ પ્રોફિટ ટ્રાન્સફર ટુ જનરલ P&L. તો આ રીતે અહીંયા આપણો સ્ટોક એન્ડ ડેટર મેથડ અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ કરીએ છીએ કે જ્યાં આપણા નોર્મલ બધા અકાઉન્ટ્સ જોઈએ છે પણ જે ટ્રાન્ઝેક્શન આપ્યા હોય છે ફોર્મેટ શું હોય છે આપણું કે જે ઓપનિંગ બેલેન્સ આપ્યું છે બધા અકાઉન્ટ્સમાં આપણે ઓપનિંગ બેલેન્સ પુટઅપ કરીએ છીએ અને જે ટ્રાન્ઝેક્શન આપ્યા હોય છે એ ટ્રાન્ઝેક્શનની આપણે નોર્મલ જે એન્ટ્રી થતી હોય એ પ્રમાણે એન્ટ્રી પાસ ઓન કરી 1 બાય 1 અકાઉન્ટ ક્લોઝ કરી એટલે આપણે મળી જાય. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો એ છે કે બ્રાન્ચ સ્ટોકની અંદર જે આપણે ડિફરન્સ મળે છે એ ગ્રોસ પ્રોફિટ છે. સેકન્ડ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ એનો જે ડિફરન્સ આવે છે એ ટ્રાન્સફર થતો હોય છે ટ્રેડિંગ અકાઉન્ટમાં. ક્લિયર. તો આ સાથે આપણો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.